નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધાય? ફૂલ મોજમાં, ફૂલ લહેરમાં, ફૂલ આનંદમાં અને બગડા સટી બોલાવતા હશો અને તૈયારી કરતા હશો. એમાં વિભાગ એ લઈને આવ્યો છું કે આટલા ફકરાનું ગુજરાતી આવડે છે, ક્લિયર છે, એના ઉપરથી ગુજરાતી પ્રશ્ન આવડી જશે, ફકરાનું ગુજરાતી આવડે છે, સંસ્કૃત પ્રશ્ન પણ આવી જશે અને ફકરા પૂછશે તો એના પ્રશ્નના જવાબ પણ આવી શકે એવી પૂરી સંભાવના છે વિભાગ એ માટે. જી હા મિત્રો, છે પરિચય. મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. તો આવો ભૂકા કાઢવા છે, તૈયારી કરવી છે, કાંઈ ઘટે નહીં. આટલા ફકરા જોવાના, એમાં અમુક ફકરા બે ભેગા હોય છે તો મેં છૂટા પાડીને પણ આપ્યા છે, કદાચ અલગ પૂછી લે, પણ આટલા આવડે છે કે નહીં જોવાનું. પેલો અપરહ પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણ ભાવાત પુત્રમયા ગંતવ્યમ તતો યદ ભવિષ્યણ ઉત્તમ ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતા મહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ. એ બંને એક જ છે. પછી એનો બીજો એક આવે છે મહત્વનો, ઈ છે તતઃ તયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત હવાલી લે. અને તત્કુલિશોપમં વચનમ સમાકર્ણ્યાઃ મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુ. આટલા તમને ફકરા આવડવા જોઈએ. આગળ કીધું તંડુલાન સંપ્રાપ્ય સાધુસાન ભૂષણાનામ માર્જનાથમ સ્વર્ણકારાય વિક્રેતુ. પાંચમા પાઠમાં એનું છઠ્ઠા પાઠમાં પછી જાય તો કે છે આમાં હજી ઓલો આવશે પાંચમા પાઠમાં મધ્ય સા વિવિધાની લાસ્ટ પેરેગ્રાફ. પછી છઠ્ઠામાં પેલો સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમાં ક્યાં ફકરામાં પૂછશે. નો આવડે તો આવર્તપાત નામનું વિઘ્નની અંદર આવી જશે, બેમાંથી એક જગ્યાએ પૂછી લેશે, બરાબર? તો એ જોઈ લેવાનું. પછી કે છે ગંગા તીરે એક ગુરુ શિષ્યના સહ વર્તમાન. મોસ્ટ ટાઈમ છે ને પેલા ફકરો આવે છે છઠ્ઠા પાઠમાં. આગળ ગુરુ રગ્રે ઉપદેશિત સિત્યમ, બીજો ફકરો વયમ સર્વે માનવઃ કાષ્ઠ ખાંડા ઈવ વાળો. પછી નવમા પાઠના શ્લોક, આને તમે ઓપ્શનમાં કાઢી શકો છો, પણ જોઈ લ્યો, આવડતા હોય તો બહુ સારું. બ્રહ્મ ન ખલુ સાધુ સેવિતવ્યમ પંથાહ વાળો. નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ. આનું ગુજરાતી ભાષણ જોતું હોય અથવા આની પીડીએફ જોતી હોય તો પણ મળશે. ગ્રુપમાં જોડાઈ જજો. 82 38 51 22 22. બરાબર? અથ તામ તથામ પેલો જ ફકરો સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા, એ આખી લાઈન જોડેલી જ આવે ભેગી આમાં. પછી આલોકમ પહાય કથમ તમસી નિમજ્જસી ક્ષમાહી મૂલમ સર્વત અપશાંતિ લઈને છેલ્લી લાઈન સુધી નતે પશ્યામી કુશલ જાતમ. આને ભેગા કરીને પૂછવાની શક્યતાઓ છે, પણ મેં અલગ અલગ આપ્યા છે, પણ એને પૂછે છે ભેગા, તો એને યાદ રાખવાનું. એટલે થોડાક જાજા દેખાય છે, પણ છે. હવે પાત્રોપયોગાવસાને, ભાઈ આ પાઠ છે તમને ઘટનાક્રમમાં ફકરાનું અનુવાદમાં આવી શકે છે અથવા તો ભાષાંતરમાં. પાત્રોપયોગાવસાને વાળું. પછી વ્યતિતેષુ કતિપયેષુ, આખી લાઈન ભેગી લઈ લેવાની છે. આમાંથી ઘટનાક્રમ આવવાની શક્યતા છે આ ફકરામાંથી. પછી પેલો જ ફકરો એ પાઠનો અસ્તિ વિત્તદાસો નામ પ્રભુતલોગઃ સમૃદ્ધ કસ્યક વણિક જનાવાળી આખી લાઈન કરી લેવાની. આગળ એવમ વિચાર્ય 15મા પાઠમાં 12મા પાઠમાં જૈન મુનિમાચાર્ય હેમચંદ્રન પ્રાપ્તવાન, હેમચંદ્રાચાર્ય વાળો, આની ટૂંક નોંધ કરી લેવાની છે. આ ફકરાની ખાસ યાદ રાખી લેવાનો. પેલો ફકરો કરવાનો વિક્રમસ્ય દ્વાદશ્યમ શતાબ્દ્યામ વાળી, એ લાઈન આખી કરી લેવાની. ભાઈ પાછળનામાં જે એલા ગ્રંથો છે, ટૂંક નોંધ આવે છે ને પ્રશ્ન આવે છે કે ભાઈ કયા ગ્રંથો છે એ તમારે કરવાના છે. આગળ પછી વિચાર પ્રથમ આરુઢ વાળી લાઈન કરી લેવાની. એટલું થઈ જાય. પછી પાઠ 15 ના ફકરા જોઈએ તો કે ભાઈ અસ્ય સરોવરસ્ય જલમ, આ કારણથી ઝેરી થઈ ગયું એ લાઈન કરી લેવાની. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન, પેલો ફકરો પૃથ્વીને જોવાની ઈચ્છાથી. પછી કેવો તો બોલે છે તો યુવાન લાગે છે, શરીરથી વૃદ્ધ લાગે છે. ગુજરાતી પ્રશ્ન જવાબમાં આવવાની આ શક્યતા છે, કરી લેવાનું. પછી કે જે હું આ દેશનો એક સિપાઈ છું, પાછળના પેજમાં જાવ એટલે તરત આવે છે, કરી લેવાનું. બરાબર? આખું ભેગું બીજો ફકરો, બધી વાત સાંભળીને, એનું વૃત્તાંત સાંભળીને, મહાભારતના સમયનું વાત. પછી મહત્વનો ફકરો છે 17મા પાઠનો આવવાની શક્યતા, સંભાવના છે. સમાજે સુસમાસે સુસમવાય સુચાસ્યતામ ઇત્યુક્તે નૈવ કૃષઃ કૃષૈઃ ન પાંડવઃ પાંડુભિઃ સહ. પછી ગવાદીના મ છે મોસ્ટ એમપી પદાર્થ, આમાંથી 1 માર્કનો સંસ્કૃત પ્રશ્ન બને છે એમસીક્યુ માં, તો એ ખાસ જોવાનો છે. અને ફકરામાં વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ મોસ્ટ આઈએમપી ઘટનાક્રમમાં પણ આવી શકે છે. આમાંથી આવડો આ ફકરો લાસ્ટ ટાઈમમાં જોઈ શકો. સંસારે વિવિધા પદાર્થા સંતિ, અને સંસારે વિવિધા પદાર્થા તમને ફકરાની અંદર પણ પ્રશ્ન જવાબમાં આવી શકે છે. તો આવા નવા વિડિયો જોવા માટે વિભાગ એ લઈને આવ્યો છું. વિભાગ એ ની હજી હું તમારી પાસે સંસ્કૃત પ્રશ્નો લઈને આવવાનો છું, ગુજરાતી પ્રશ્ન આપવાનો છું ને ટૂંક નોંધ આપવાનો છું. બધું એક જ વિડિયોમાં આવશે. ફકરા એક વિડિયોમાં આવી રીતે A, B અને C ત્રણનું આવશે ને એકવાર નોન સ્ટોપ વ્યાકરણનો ગ્રામરનો વિડિયો આવશે. તો બધાએ જોઈ લેવાનો છે. નેક્સ્ટ વિડિયોમાં ફરીથી અલગ રીતે, અલગ અંદાજમાં, અલગ જોડણ ને અલગ
અલગ જુસ્સાથી તમને હું મળવા આવવાનો છું. તો ક્યાંય જવાનું નથી. પહેલી વાર આવ્યા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો અને લાઈક કરવાનું બાકી હોય તો જલ્દીથી જલ્દી લાઈક કરી દો. નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.